તારીખ 10/6/99 શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. કૃષ્ણ મહારાજની જય, ભગવાનની જય. ઓમ નમો શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ હરિ, શ્રી સ્વામિનારાયણ હરિ. સંવત 1877 માક્ષર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ છે લોયામતીએ સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાગનું છોગનું વિરાજમાન હતું તથા ધોળી છીણની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું. પ્રશ્ન એ થાય કે આના પછી મધ્યના થયા, બીજા વચનામૃત થયા, અંતના થયા, એ શું? આ તો જ્યારે આમાં આ આપ્યું ત્યારે ઓલા લખેલા નહોતા બધા આગળ મહારાજનું વર્ણન મહારાજે લખાયું. પછી બધું હતું મહારાજ કે આમાં વચનામૃતમાં ખાલી જ્ઞાનનું જ લાવો, એમાં પછી બધું તું નોમ ના હોય ત્યારે મહારાજને જન્મ બધું કાઢી નાખે. એટલું સ્વામિનારાયણનું જ્ઞાન. એ જ પ્રશ્નો મહારાજ ઘણા રાજી થયા બધું ભેગું કર્યું. બધા લખી લેતા કારણ કે જે સ્વરૂપ છે એ જ આ બોલે છે. બાકી બધા લેખકોએ તો અનુમાને કરીને શાસ્ત્રને આધારે કરીને સ્વરૂપનું વર્ણન કર્યું હોય. આપણે જે સ્વરૂપ છે એ જ આવી ગયું તે બધા લખી રાખ્યા. ધ્યાન સ્વામીને સ્વરૂપ પછી એથી થોડું બધું થયું તો સુખ સ્વામીએ કર્યું. 5 સંતોના શરૂઆતના વર્તમાનમાં ફોટોગ્રાફ હતા. જેવા એ કોઈ ધારણા હતા એવા કરી ચીતરેલા હતા. ફોટોગ્રાફ મૂકેલા હતા ને પાછળથી આ થયા એ બધા સંશોધન કરી પછી આ મોટી સેવા. હજારો મંદિર કરો ને એક મહારાજની વચનામૃત આ વધે ક્યાં કરશે? માયાની ચીજ છે, આ દિવ્ય છે. પછી તે પુસ્તક જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. શું કામ મહારાજ ભારે ભારે પૂછે? આચરણના ને એ બધા નહીં. સ્વરૂપની વાત આવે એ જ ભારે છે. જ્ઞાનની વાત આવે, અન્વય વ્યતિરેકની વાત આવે, મૂળ સ્વરૂપની વાત આવે, નિર્ગુણપણાની વાત આવે. ફક્ત નિર્ગુણ ક્યારે થાય? શાસ્ત્રમાં તો કેટલું બધું કીધું છે કે આમ કરે તો નિર્ગુણ થાય. સત્વગુણ અને કાર્ય એની ક્રિયા એમાંથી મનમાં પાછું કાઢે. તમોગુણ રજોગુણના ભાવો એમાં વખાણ કરે તો સુખ ન માને, નિંદા કરે તો દુઃખ માને. આવી રીતે પોતાને આત્મારૂપ માને તો નિર્ગુણ દશાને પામે. આવી બધી શાસ્ત્રમાં વાત છે. મહારાજ કે મને નિર્ગુણ જાણશો તમે નિર્ગુણ થઈ જશો. આ એક બહુ મોટી દેન છે. આ માયાના બધા ભાવ છે ભગવાનને સ્પર્શ કરતા નથી. ભગવાન તો ગુણાતીત છે, અનુભવ છે. આવું જો સમજાય જાય તો ગમે તેવો કામી ક્રોધી હોય
પોતે નિર્ગુણ થવા માંડે. સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ક્યાંય આવી નથી. આ તો બાકી બધે આખી ગીતાનું રહસ્ય એમાં આવી જાય. આમાં આમ કરો તો થાય, આમાં કરવું પડે છે ને આમાં વાતને નિર્ગુણ સમજીએ તો આપણે નિર્ગુણ થઈ જાય. કારણ કે એ તો નિર્ગુણ છે જ. તો નિર્ગુણ છે એને જેવા છે એવા જાણીએ તો આપણામાં જે દોષ હોય એની મેળે ચડી જાય. એટલે મહારાજ કે ભારે ભારે પ્રશ્ન પૂછો. શું કરીએ ધ્યાન, શું કરીએ આમ, ભક્તિ કેમ કરીએ, એ બધા ભારે ભારે પ્રશ્નો ન કહેવાય છે. એ બધા આધ્યાત્મિક. તો આ અધ્યાત્મથી પર જે થાય બ્રહ્મરૂપ થઈ ગયો હોય એ પરબ્રહ્મને ભજે શું કામ? આ પ્રશ્ન. મહારાજ રૂપ થઈ ગયો હોવા છતાં મહારાજને ભજવા પડે શું કામ? આવા મારે અરે ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રુતિમાં કહ્યું છે જે વૃત્તિ જ્ઞાનાન્ન મુક્તિ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેયતિ નાન્ય પંથા વિદ્યતે અનાય. એ શ્રુતિમાં એમ કહ્યું છે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. સાક્ષાત એટલે દેખાય, આંખની સામે સાક્ષાત. ત્યારે શ્રુતિમાં એમ કીધું છે. તો બીજા બધા સાધનનું શું કામ છે? કારણ કે એ બધાને લોયામાં અત્યારે બેઠા હતા, એ સ્વરૂપનું જ્ઞાન હતું. અમને અત્યારે છે લોયામાં. હવે બીજા જે સાધન કીધા છે શાસ્ત્રે કરીને જાણવા, તપે કરીને એને કરવા, એ શું કામ છે? કલ્યાણને અર્થે બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે? કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે. એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન તે જાણવાનું નામ છે. નો જાણવું એને જ્ઞાન કે આંખેથી જોયા એ જ્ઞાન થઈ ગયું. તમે જોયા જ કહેવાય. હાથેથી સ્પર્શ કર્યા તો જ્ઞાન થઈ ગયું. પંચેન્દ્રિયોમાં એની આંખ પણ એક ઇન્દ્રિય છે. એના વિષય એને ભોગવાથી જ્ઞાન છે. તો આ વિષયથી શું ભોગવું છું એ જાણીએ શું જ્ઞાન થાય. નો જ્ઞાન જાણવું. હું નથી જાણતો એ જ્ઞાન થયું. ભલે રહસ્ય વગરની કે કઈ રસ વગરની વાત કરું, મને ખ્યાલ નથી. શું કામ ખ્યાલ નથી? કારણ કે કાંઈક એને ખ્યાલ છે જેનેથી આ એને વિપરીત લાગે છે, એટલે કે મને ખ્યાલ નથી. હાઉ ડુ યુ નો ધેટ યુ ડોન્ટ નો? જ્ઞાન જાણવું હોય તો ઇન્દ્રિયોથી જાણે એ જણાય. ઇન્દ્રિયોમાં જે જાણતનું છે એનું મનન કરી અંતઃકરણમાં કરે એ થાય. કે આ ઇન્દ્રિયો અંતઃકરણ બેયથી મળીને જીવ સત્તાએ કરીને જે ચૈતન્યને અનુભવ થાય એ જ્ઞાન કહેવાય. એ ધ્યાનથી સાંભળજો. આ બધા મહારાજની દયા છે જે સુધી એના વચનામૃતમાં રસિકો પડ્યા છે. એની દયા હોય તો ખબર પડે, મજા આવે. કોક એમ કે અમારું કીર્તનનું અંગ છે, અમારું સેવાનું અંગ છે. એમ સાવણીનો કચરો વાળે જો સેવા મુનાફી હોય તો કોઈને વાળવાનો તો આખું મુંબઈ વાળી જાય એટલે જ્ઞાન ન થાય. આ નથી કરી શકતા એટલે ઓલું કરે છે, ઝાપટ ઝૂપટ કર્યા કરતા. ભલે મંદિરમાં કરે છે એટલે સારી ક્રિયા કરે છે,
નિષ્બળ તો થાય. સ્વરૂપનું જ્ઞાન એ ઇમ્પાર્ટ કરો. તમારા પાસે કાંઈક છે તમે કોઈકને દો. શું કામ દો? તમારા પાસે છે એનો તમને આનંદ છે તો બીજો પણ એવો આનંદ લે. આ જે વૃત્તિ છે એ ભક્તિ, એ સત્સંગ, એ વૈદો કહેવાય, એ તો વૈદો ન કહેવાય. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી છે, જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વ જગત જાણે છે, તેને કરીને સર્વનું કલ્યાણ થતું નથી. બધાય ડાક્ટર બાઇબલ વાંચો, શાસ્ત્ર વાંચો, એમાં જીસસ છે. કે મહાવીર વાણી વાંચો તો મહાવીર પ્રભુ છે, 24 તીર્થંકર છે. ભાગવત વાંચો તો ભાઈ કૃષ્ણ પરમાત્મા થઈ ગયા. બધા શાસ્ત્ર કરીને છે. તો પછી જાણી લીધા છે ને સાક્ષાત્કારની ઈચ્છા શું કામ રાખે છે? તૃપ્તિ કેમ નથી થતી? શાસ્ત્ર કરી જણાય ગયા. આપણે વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી ગ્રંથોમાંથી મહારાજના લીલા ચરિત્રો છે કે આ સ્વામિનારાયણ ભગવાન 1837 ચૈત્ર સુદ નોમના પ્રગટ થયા અને 86 ગયા. આવું બધું આપણે જાણીએ છીએ. છતાં બધાની ઈચ્છા છે કે સાક્ષાત્કાર થાય. તો જ્યાં સુધી નથી થયો સાક્ષાત્કાર, ત્યાં સુધી જ્ઞાન નથી થયું, અને જ્ઞાન નથી થયું ત્યાં સુધી એની સંપૂર્ણ ભક્તિ કરી શકાય. અને સંપૂર્ણ ભક્તિ નથી થઈ શકતી એવું જો થઈ જાય તો પછી આત્યંતિક મોક્ષ એ છેલ્લો મુદ્દો, એમાં સંતોષ મનાય કે થઈ ગયો છે. તે નિત્યાનંદ સ્વામી આશંકા છે, ડાઉટ. મારા દયા કઈ સમજો ને, ડાઉટ જ છે સીધું. શાસ્ત્ર કરીને આમ ચાલે તો શું કર્યું? શાસ્ત્રમાં જો આગલા શાસ્ત્રની વાત કરવા જાય તો તમારું ક્યાંય રેફરન્સ નથી. અમને ખ્યાલ છે ભાગવતમાં શું કીધું, આ બધા તો પંડિતો હતા. અમને કે ભાઈ એમાં ક્યાંય તમારું નામ નથી ને અમને સાક્ષાત્કાર થયો છે, અમને તમે સામે બેઠા છો એ ખબર છે, તો શાસ્ત્રથી તો નથી થતું. આમ કયા શાસ્ત્રમાં? સ્વામિનારાયણ શાસ્ત્રોમાં તો એમ લખી આપ્યું છે કે કલ્કી અવતાર થશે. ક્યારે એ તો હજી નથી લીધું. 4.5 લાખ વર્ષ, કેટલા 4.5 બાકી છે ને દાખલો? 4,32,000 તો કળિયુગની આવડતા. આપણે 8 ઉમેરી દઈએ, 5 જ્યાં નીકળી ગયા, 4 ને 27. 27. હા, એના અંતમાં થાય, પછી થાય એ કલ્કી. હવે જ્ઞાન નથી કોઈને, એટલે કલ્કીનો ઘોડો દીધો છે, ખાલી ઉપર છત્તર છે, વચમાં આકૃતિ નથી. થશે ત્યાં બેસાડશું. ત્યારે તું હોઈશ, થશે ત્યાં બેસાડીશ. પણ અમુક મનવંતર થાય, અમુક યુગ થાય એટલે આવીશ. અને એક સંતોષ નથી છે એમાં. કોઈને આવો સાક્ષાત્કાર નથી થયો એટલે ઉભરતક, એટલે કેલ્ક્યુલેશન કરીને કર્યું પણ કરી નાખ્યું. હવે હજી અવતાર થશે. ભગવાન આવ્યા જ કરે છે મૃત્યુલોક માટે પૃથ્વી ઉપર, અને જીવનો મોક્ષ ચાલુ જ રહે છે. અવતાર થતી જાય એટલે પછી બધી ધારણા કરી રાખી છે કલ્કી 24 થઈ ગયા પછી એ કલ્કી થવાનો છે. પણ ક્યાંય શાસ્ત્રમાં એમ છે 1837માં હરિકૃષ્ણ નામે, કારણ કે એ જે શાસ્ત્રીઓનું જ્ઞાન છે એ અવતારોનું હોઈ શકે, અવતારીનું જ્ઞાન. તો મારી મરજી, એની મરજી હોય તો બધાને જ્ઞાન થાય. અને એની મરજી હતી આને કહેવાની, છતાં એને શંકા કરી, આશંકા કરી. શાસ્ત્ર કરીને જાણીએ જ્ઞાન નથી. જો એને જ્ઞાન કહો છો તો આ શાસ્ત્રમાં ક્યાંય તમારું વાત નથી.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જયા, તેને કરીને જેમ કલ્યાણ નથી. એટલે એક વચનામૃતમાં મહારાજ કીધું, જેટલી પરોક્ષમાં પ્રસિદ્ધિ છે એટલી પ્રત્યક્ષમાં આવશે ત્યારે જ કામ થશે. જો આ નહીં સમજો તો સ્વામી નહીં ભાંગે. આ વાત આજ સમજો, કાલ સમજો, 10 વર્ષ કેળે સમજો, 100 વર્ષ પછી સમજવું, છતાં આ સમજવું હોય ત્યાં સુધી સ્વામી નહીં ભાંગે. મારા જીવ કઈ કામે તો રહસ્ય તો એ છે કે અક્ષરધામમાં જે સ્વરૂપ છે એનો સાક્ષાત્કાર નથી થયો, પણ અહીં જે પ્રત્યક્ષ દેખાય છે એને એ સ્વરૂપ નથી માનતા. એ સાક્ષાત્કાર વગરના જે સ્વરૂપે અક્ષરધામમાંથી સંકલ્પ કર્યો તો હું મનુષ્ય રૂપે થાઉં, એ જ સ્વરૂપ આજ બીજો નિશ્ચય કર્યો કે હું પ્રતિમા રૂપે થાઉં. આજે પ્રતિમા રૂપે પણ પ્રત્યક્ષ દર્શન થઈએ છે. આ જે જ્ઞાન એ હોવું જોઈએ. મહારાજ કે આવું નહીં સમજો ત્યાં સુધી ખામી નહીં ભાંગે. અને ત્યાં ઘડી ઘડીએ મનુષ્ય ભલે મત હોય તો શું ક્યાં અહીં ક્યાં આવતું છે, આપણે મોકો લઈ લેવાનો. 4 કામ પડતા મૂકીને એક કામ કરી લો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા, આ વાત સમજવા જાય. એના પાસે બેઠવાની, એનાથી વાતો કરવું, એની સેવા કરવી નહીં. ભગવાનનું સદા પ્રત્યક્ષપણું સમજવું સાક્ષાત છે. મહારાજે જેટલી પરોક્ષમાં પ્રતિતિ છે એ પ્રત્યક્ષમાં લાવવું. અત્યારે ક્યાંથી લાવી એમ જો વિચાર કરીએ. હવે આ તો અઘરું છું તો મહારાજ આપનારે બોલે, વાત કરે, વઢે, હાર આપે, પ્રસાદ આપે, આ કાંઈ નથી કરતા. તો એવું વિચારવાનું કે જે બોલવા ખપે એ જ નથી બોલતા. એ તો છે જ પ્રત્યક્ષ. અને કોણ જાણે કેમ મને આવી રીતે રાખે છે. આ જો દર્દ થઈ જાય તે સાક્ષાત્કારથી વિશેષ છે. આપણે એની ઈચ્છા છે. બોલો સાક્ષાત્કાર તો જેને એને ધ્યાન કરતો બેઠો કાંઈ મનન કર્યા કરતો તો કોઈક વખત અંતઃકરણ શુદ્ધ થઈ જાય. દેહથી શુદ્ધ તો હોય જ, ભગવાનનો ભક્ત હોય, અંતઃકરણ શુદ્ધ થઈ જાય અને પછી ચૈતન્ય સુધી પહોંચે ત્યારે થોડી વાર થાય, કામ થાય, પછી એના કરતા સમજણે કરીને જે વિચાર કરી રાખ્યો કે મહારાજ કે આત્યંતિક પ્રલય જ્ઞાન પ્રલય છે. જ્ઞાને કરીને સમજાઈ જાય એ આત્યંતિક પ્રલય છે, જ્ઞાન પ્રલય. તેમજ રામકૃષ્ણાજી ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્ય પ્રત્યક્ષ લીધા હતા. તો તેને કરીને પણ શું કલ્યાણ થયું છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેણે ભગવાનને પ્રત્યક્ષ લીધા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ શું થાય. કામ? એ ભગવાનના પરિબળને લઈને એના કંઈક ગુણ આવવા માંડે તો 2-4 જન્મે શુદ્ધ થાય. એટલો મહારાજ કહેવા જબરદસ્ત કે આ નહીં, જન્માંતરે કલ્યાણ આનું થશે. મેઇન થિંગ ઇઝ ગોડ. મૂળ વાત છે એ તો ભગવાન છે. કેમ થાય? આમ થાય તો આમે થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જયા તેને કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. જેને શાસ્ત્રે કરીને જયા છે તેને નેત્રે કરીને દેખે છે, અને જેને નેત્રે કરીને દેખે છે તેને શાસ્ત્રે કરીને જાણે છે. માટે બેયનું બીજબળ બરોબર થાય છે. હવે કયા ખત્રીના માતુશ્રી એને શાસ્ત્રાર્થ થતો હતો, મહારાજ ઉત્તર દેતા હતા. ભગવાન તરીકે તો દેખાતા હતા. બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. કોણ છે? સહજાનંદ. એવા જ કપડા પહેરીને બેઠા હતા ખાટથી. જવાબ તો કે અમારો નાનું શિષ્ય દેશે. શાસ્ત્રે કરીને મહારાજ જવાબ દેતા હતા.
પણ શાસ્ત્ર કરીને જે જવાબ દીધો એમાંથી એનો નિશ્ચય થઈ ગયો કે એ નંદો એ સહજાનંદ આ નાનું ચીજ સહજાનંદ છે. હવે એ શાસ્ત્રની ચર્ચા જ કરતા હતા પોતે ને શાસ્ત્રની ચર્ચા કરતા હતા. કારણ કે એ પોતે વેદાંતી હતી, એ જાણતી હતી કયા ખત્રીની માએ બહુ બુદ્ધિશાળી હતી. અને ઉત્તર ફટાફટ થવા માંડ્યા. એને થઈ ગયું કે ભાઈ આ શાસ્ત્ર બધું ઉત્તર બીજો કોઈ ન દઈ શકે, માટે આ જ સહજાનંદ હોવો જોઈએ. મહારાજે લીલા કરી. તો જેને શાસ્ત્રે કરીને જાણ્યા હતા એને જ નેત્રે કરીને જોયા. આ બે આ એક દાખલો કયા ખત્રીને માનો જોતું પડે બધું. એમાં રસ લેવો પડે ને કાયમ 24 કલાક એમાં રસ લે તો વળી મહારાજ પછી આજે સુજાડે એ જ સુજાડ્યો. સ્વામિનારાયણ સિવાય સ્વામિનારાયણના સ્વરૂપનું જ્ઞાન કોઈથી થાય નહીં. હોલી ડોસી દઈ દીધું, ખબર પડી ગઈ કે માળો આ છે કે કયા એ નંદો એ સહજાનંદ આવે એ સહજાનંદ ના આવે. પછી તો મહારાજે દયા કરીને કીધું ભલે અમે જ છે સહજાનંદ આવે. પછી તો એ શિષ્ય થઈ ગયો. નેત્રે કરીને કયો ખત્રી જોતો હતો એને ખબર નથી. ગુરુ હતો બધા. અરે ને બેયનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા એમાં શું જ્ઞાન નથી? પેલા સાંભળ્યા જ કહેવાય, પણ તેને સાંભળ્યા જ કહેવાય. ઇતિહાસમાં અને વાર્તા બહુ આવી છે કે હાથી બધા આંધળાઓને હાથી દેખાઈ ગયું. કોઈ પૂતલું ફેંક્યું, કોઈ સોંડ પકડ્યું, કોઈ દાંત ફેંક્યું. હાથી છે એટલે બધા દાંત હોય એને હાથી સમજવા માંડી, પૂછડું એને હાથી સમજવા માંડી. કોઈ પેટ ફેંક્યું તો બધા આંધળા હતા. ઇન્દ્રિયોમાં સ્પર્શથી એ લોકોને જ્ઞાન થતું હતું કે કેવળ સ્પર્શ છે. બહુ નાની 5મી 6મી ચોપડીમાં આવી વાતો આવતી. તો ભણાવી હશે, ભણાવી છે ને. આવી જ છે. અત્યારે સ્વામિનારાયણની વાત આપણે બધા આંધળા જ કરી રહ્યા છે. સમજ્યા? મોટામાં મોટું ગ્રંથ છે મહાભારત, અને એમાં મોટામાં મોટી વચનો છે ભગવદ્ ગીતા. અદભુત ગ્રંથ છે. એમાં શરૂઆત કેમ થાય છે? ધૃતરાષ્ટ્ર એક આંધળો પૂછી રહ્યો છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે જે થઈ રહ્યું છે મને કહે. વ્યાસજીએ વિશાળ ફલક ઉપર લખ્યું છે, બુદ્ધિશાળી પ્રતિભાશાળી જગતની અંદર કોઈ થઈ ગયું તો વ્યાસ છે. એને સવાલ કેવા લાવ્યા છે? એક આંધળો પૂછે છે. એ વ્યાસ આવીને કહી ગયા તો ઓલાને કે તારે જોઈ છે દ્રષ્ટિ, તો આટલું જોઈ શકે એવી દ્રષ્ટિ હું તને આપું. કે મારે નથી જોવું. એને જોવું નથી. જે આંખથી વર્ણન કોક કરી કાનથી સાંભળવું છે પણ જોવાની હિંમત નથી. એ કઈ વાતની? કાનથી સાંભળી ખોટું સાંભળશે? કે જે સ્વરૂપ કે જે કાંઈ થઈ રહ્યું છે, ઘટના બની રહી છે, એની વાત તું મને કર, હું કાનથી સાંભળ. તારે જોવું છે તને દ્રષ્ટિ આપું, સંજયને ના આપું કે ના એને જ આપું, એ મને કહે છે હું સાંભળું. કારણ કે ગમે નહીં ને કાનને તો એને કહી શકે કે હવે બંધ કર. આંખથી તો દેખાવું પડે, જોવું પડે. આવી આવી ના પાડી શકાય છે. હવે વાત બંધ કર. આંખથી તું હોય તો જોવું પડે, પાછું આમ થઈ જાય પાછું ઈ જ દેખાય. એટલે ઇન્દ્રિયોથી જે જોયું હોય, સાંભળ્યું હોય, સ્પર્શ કર્યો હોય, કે જેવાથી સ્વાદ લીધો હોય તો એ સ્વાદ પૂરતું જ છે. આ સ્વાદ ખારો છે, તીખો છે, મોળો છે, એનું તો જ્ઞાન હોવું જોઈએ. એ કેને થાય છે? અરે અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તો સ્પર્શ કર્યો જ કહેવાય.
અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તો જોયા જ કહેવાય. કેટલાય જોયા તો મહારાજને નેત્રે કરી પહેલા જતા હોય તો જોઈને લોકોએ અવગુણ લીધા. નેત્રેથી જ્ઞાન થતું હોય તો પતી જાય. અવગુણ લીધા. જો સ્વામિનારાયણ આવે છે ચતક ચતક કરતો, નીચે જોઈ જાય કે નહીં તો લાકડા જેવો થઈ જાય. ઉલટા બીતા હતા. જોતો નહીં સ્વામિનારાયણ તો ફટાફટ જેમ કોઈ હુલડનો કોઈ ગુંડો આવ્યો એમ બારણા બંધ કરી દુકાનોના સતત નાખી દેતા હતા. બંધ કરો બધું. બીજે ક્યાંથી માંગરોળ વાળા અહીંયા બધે એ વખતે એ ગામો જે હોય નાના નાના ગામડાઓ, એક મોટું ગામ હોય અહીંયા હાટું થાય. કોક વાર કોક ગામમાં બુધવારે, કોકમાં ગુરુવારે, કોકમાં શનિવારે, એમ હાટું થાય. ત્યારે બધા લેવા આવે, 8 દિનનો માલ લઈને જાય. ત્યાં કઈ બધા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ નતા ત્યારે. ધડાધડ ઓલા 12 ગામ થયા કે શું કામ બંધ કરવું છે? એટલે કે ભાઈ અમારે ત્યાં એક પાપ આવી ગયું છે, એની આપણી દ્રષ્ટિ મળે તો લાકડા જેવા છે. હવે દયા કરીને સામાન્ય જીવ ઉપર મહારાજ સમાધિ કરાવી દેતા હતા, એને બદલે અવગુણ લેવાવાળા તો જોયા હતા ખરા એને. આ મહારાજનું ચોગું ચાકરીનો વાત કહું કે આવે છે જેમ હમણાં ઓલા આવે છે ને મ્યુનિસિપાલિટીની બસ, એ બધા લઈને ભાગે છે, સામાન લઈ જાય છે, શું કહે છે કે સ્પોટ કહે છે, ઉપાડી જાય ફેરિયાઓને. એમાં જેમ ભાગે છે એમ સ્વામિનારાયણને જોઈને અરે અહીં લોકો જન્મથી માંડીને મરે છે ત્યાં સુધી એને ઝંખે છે ને એને આવતા સાંભળીને લોકો ભાગી જતા હતા. આ કઈ આ આખથી જોવું કેવું? એટલે એ ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય છે પણ મૂળ જ્ઞાન એ સ્વરૂપનું ન હોય તો એ ક્યું ન કહેવાય. અને નાસિકાએ કરીને શૃંગા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તો શૃંગા જ કહેવાય. અને જીવવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા. હવે આ જે છે જીવ સત્તા, આ જે ઇન્દ્રિયો છે અંતઃકરણ છે જીવના છે. તો જીવમાં જે જ્ઞાન થાય એ જ જ્ઞાન છે તો કેવી રીતે થાય? ને આ બધાને પોતાનું પણ માની ગયું ત્યાં સુધી જીવને જ્ઞાન કેમ થાય? કારણ કે આ મારો હાથ છે હું કહું છું, આ મારી આંખ છે હું કહું છું, એ કહે છે એ જીવ છે. મને આજે ઠીક નથી, જીવને છે દુઃખ દેહ મારફત, અને હવે આવું કરીશ તો પાછો માંદો પડીશ, એટલે હવે એ ન કરું એ મારું અંતઃકરણ કહે છે. આ ક્યાં નોખું છે? તદુપરાંત મહારાજ કે કયા જ્ઞાનની વાત કરું? આગળ એમ જ કીધું છે ત્રણેયની વાત કરીએ તો જીવકોટી, બ્રહ્મકોટી ને અક્ષરકોટી, આ સૃષ્ટિની જે રચના થઈ એ કઈ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણે નથી કરી, એ અનાદિ છે. એ તો ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એનું જે એની માયા છે. સત્વગુણમાં હોય ત્યારે અમુક થાય, રજોગુણમાં હોય તો ગમે તેવો જીવ હોય ને એટલે કે આમ કરો. તમો ગુણમાં હોય ત્યારે વિધ્વંસ થાય જ, પ્રલય થાય જ. અને એની લીલા છે. આ બધો બખડ જંત્ર કાઢીને એ છે શું છે ને શું કામ છે એ જાણવું, એ તત્વ કરીને જાણ્યા કહેવાય. અને તત્વ કરીને જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી જ્ઞાન થાય નહીં. એટલે મહારાજ કે ભારે ભારે પ્રશ્નો પૂછે, બધા ભારે પ્રશ્નો. આ બધાને ભારે લાગ્યા. આપણે એમને ફટાફટ સમજી ગયા. જાણવું જોઈએ એ ભક્તિ છે. અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા ચલાવશે, જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે અનુભવ થાય છે એ તો જીવને થાય. દાજી જાય, હાથ દાજી ગયો, પણ જે દુઃખ છે એ જીવને છે. હાથ ફૂટી ગયો, દેખાતું બંધ થાય
એ દેખાતું બંધ જીવને થાય છે. અચાનક આનંદમાં હો શું સરસ સૂર્યાસ્ત થઈ રહ્યો છે, મોજા ઉછળી રહ્યા છે, નરિમાનું થયું એ આનંદ જીવને છે. મોજા તો ઉછળા જ કરે છે, તું ત્યાં ગયો ત્યારે તને થયું એ અનુભવ. તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? મહારાજ કે છે ક્યાં જ્ઞાનની વાત કરો છો? આ ત્રણેયથી મને પ્રાપ્ત કર્યો છે, અથવા તો આ ત્રણેયથી મને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન કરો. તમે ખાલી ઇન્દ્રિયોથી જ મારી સેવા કર્યા કરો છો અને કેની સેવા કરો છો એ ખબર નથી, તો સેવા ન કરો. પણ જેને કરીએ છીએ, અજાણે કરીએ છીએ, એ તો સાચા છે ને. આપણે ખબર નથી, અનુભવ નથી થયો, પણ જેને કરી રહ્યા છે એ તો સાચા છે. અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે. જો મહારાજ નોખું પાડ્યું હતું, ઉત્પત્તિ અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે. ધ્યાન રાખ. જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે. આ છે. તથા મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં જેવું કાર્ય હોય એવા રૂપનું ગ્રહણ કરે છે નહીં. તેમાં કોઈ કાર્ય તો એવું છે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી ભોગતા, કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે. ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે, ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો? આ પૂછો છો. મારો તમે નિશ્ચય છે, મને ભગવાન માનો છો, તો ઇન્દ્રિયો અંતઃકરણે કર્યો છે કે કાર્ય જોઈને કર્યો છે? મને તમે જોઈ ગયા અને પછી નિશ્ચય કર્યો છે કે નિશ્ચય કર્યા જોયા વગર નિશ્ચય કરી લીધો છે? કયા ભગવાનની વાત કરું છું? બરોબર. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય ભૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એવા તો મહારાજ કે સેવા તો કૃષ્ણ પરમાત્મા છે, અહીંથી લોચો પડી જાય. પછી પાછા વાત કરશે, પણ જેને આટલું વાંચીને મૂકી દે એ બ્રહ્મમાં પડી જાય. કારણ કે દ્રષ્ટાંતે મહારાજે ગીતાના અને ભાગવતના અને શ્રુતિ સ્મૃતિના અને પુરાણના દીધા છે. હવે ખરેખર ઓલા લોકોને જ્ઞાન નથી. મને દયા એ આવે કે સારા માણસ થાય, કારણ કે આ નથી સમજતા. ખાસ કરીને તમારા ગુરુઓ, હા બિચાર મને દયા, સારા માણસો દુઃખી થાય તો હડબંગા બેઠો છે છોકરાને ખોળામાં લઈને, હું સામું ન જોઉં, એને ન થાય કાંઈ નહીં. નંદુજી છોકરી ખોળામાં બેઠો દાદી વાળો સાધુ કૃષ્ણરામ બેઠો વાત ન થાય કાંઈ નહીં. આ તમારા વહેલા ઉઠવા વાળા ચા શું કરવા વાળા ભાઈ આમાં ફસી જાય. હા સાથે ફસી જાય, એ સમજી જ ન શકે. એટલે મહારાજે આગલા તો કીધું કે લલ્લો પોચો કરતો ઠપકા દેતો, આપણે ક્રિટિસાઇઝ કરતો, એના પાસે જ આવવું જોઈએ. એને આવવું જોઈએ કેવા કે હાલો તમે જે કહો છો મને તમે બતાડો.
વખાણ કરી નાખે, આ બહુ કરી નાખ્યું, ચાલો ફલાણો લેખન કરે, લેખન બેખન પડ્યા રહ્યા, આ બતાડ. હવે આશ્રમના ભેટ થઈ ગયા એટલે એને બિચારાને તકલીફ છે, સાધુ થઈને ગ્રસ્તથી શું શીખવું છે. પતી ગઈ વાત. અરે અમે ગ્રસ્ત નથી, ચાલો ને. હું મોટે કહું છું, હું ગ્રસ્ત નથી, તો બાદ લઈ લીધી. એવા જે ભગવાન એ તો શ્રી કૃષ્ણ છે. એ તો શ્રી કૃષ્ણ મોટે જ બોલી દાદા. એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે જે યસ્માક્ષરમતીતો હમ અક્ષરાદપી ચોત્તમ અથોસ્મિ લોકે વેદે ચ પ્રતીત પુરુષોત્તમ. હું અક્ષર ને આ બધાથી પર છું, માયાથી પર છું. તો તમારી ઇન્દ્રિયો ની બધી તો માયાનું છે, એને તમે કેમ પામી શકશો? તમારી ઇન્દ્રિયોથી પામવા છે, અંતઃકરણથી પામવા છે. આ બધા લોચા તો પ્રકૃતિ પુરુષના કાર્ય પછીના છે. હું તો એથી પર છું. વિષ્ણુમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત મત્ત પરતરમ નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ શુક્લે મણિગણા એવ પશ્યમે પાર્થ રૂપાણી શતશોષ સહસ્રશ નાનાવિધાની દિવ્યાની નાના વર્ણા કૃતિની ઇત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો અંતઃકરણ થકી અગોચર કહે છે. હવે તમારી ઇન્દ્રિયો કશું જ્ઞાન છે રીતે આવે? હું જે અગોચર છું, ભલે કદાચ તમે મને પ્રત્યક્ષ આવો જોઈ જાઓ આંખે, એવું હું છું નહીં, એ તમને દેખાવું છે. માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો અંતઃકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય. પ્રત્યક્ષ ભગવાનને જાણે. હવે નીકળી ગયું ને કૃષ્ણનું, ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય. પ્રત્યક્ષ ભગવાન ઉપર પ્રત્યક્ષ ભગવાન. પ્રત્યક્ષ નહીં હતા ત્યારે અહીંથી આટલું વાત હતા. એવા તો કૃષ્ણ પરમાત્મા છે. એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ છે. હવે આ વાત હા, તે ઇત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો અંતઃકરણ થકી અગોચર કહે છે. અગોચર કહે. માટે ભગવાનને તત્વે કરીને સમજવા એ તો એમ છે જે ઇન્દ્રિયો અંતઃકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે. પ્રત્યક્ષ તો એ હતા, લોયામ બેઠા હતા એ. આ મને તમે ઇન્દ્રિયો અંતઃકરણ એને કરીને પ્રત્યક્ષ જે હું છું એને જાણો, એ યથાર્થ જ્ઞાન છે. ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય. પૂર્વ જ્ઞાન નહીં તો અદગતનું જ્ઞાન છે. જ્ઞાન થઈ ગયું. સ્વામિનારાયણ કંઠી પહેરી છે, તિલક કર્યો છે, ભક્તિચિંતામણી વાંચી, સત્સંગ જોવાનું 3 પ્રકરણ કે 5 પ્રકરણ એ બધા કર્યા છે. યથાર્થ તો આ છે. અત્યારે પણ આ મહારાજ બેઠા છે એ પ્રત્યક્ષ જ છે, એના સિવાય કાંઈ છે નહીં. એ જાણીએ એને પૂર્વ જ્ઞાની કહેવાય. બાકી બધા ઓલા હાથીની વાર્તાવાળા, કોઈ પૂતળું બેઠું, કોઈ સૂંઢ પકડી, કોઈ દાંત ફેંકડા, કોઈ સેવા કરવી, કોઈ શું કીધું 56 ભોગ કર્યા. આ બધી આંધળાઓનું કામ છે. હવે કંઈ ખોટું કામ કર્યું પણ ના, એને જ્ઞાન નથી. કામ ભલે સારું કર્યું હોય, અજાણતા કરી નાખે, કાંઈ ધ્યેય વગર કરી નાખે તો થઈ જાય. હું તમને આવીને એક દિવસ ચિઠ્ઠી દઈ જાઉં કે ભાઈ આ તમને હું રાજકોટ ગયો તો ના પોસ્ટ આપી, તમે લઈ લો, એટલે હું કાયમ માટે ટપાલી થઈ ગયો. આવી રીતે ઉઘડક મળી ગયેલું જ્ઞાન કંઈક જ્ઞાની થઈ ગયા. એક દિવસ તમે ટપાલ આપી ટપાલી થઈ ગયા. એક દિવસ તમે પૈસા આપ્યા તો બેન્કર થઈ ગયા. એક દિવસ તમે ત્યાગની વાત કરી તો ત્યાગી થઈ ગયા. ભગવાનમાં પ્રત્યક્ષપણું લાવવું એ મોટામાં મોટી ભક્તિ છે. આ છે એ પ્રત્યક્ષ છે. એટલે મહારાજ કે જીવનું કલ્યાણ થયું એટલી જ વાતમાં થાય છે કે તમને મળ્યું જે સ્વરૂપ પ્રત્યક્ષ એનું જ કર્યું બધું થાય છે. આટલું જો સમજાઈ જાય એ કલ્યાણથી જરાય આગળ. આવી સમજણ વાળો હોય તેને દેહ મૂકીને ભગવાનના ધામમાં નથી જવું, છતે દેહ ધામમાં બેઠો. આવી સમજણ દ્રઢ કરો ને, આ એને દીધી છે.
આ કોઈ શાસ્ત્રી નથી કહી ગયા કે આમ કરશો તો આમ થશે. ભગવાન પોતે બોલ્યા, એ દ્રઢ કરવાને બદલે મંડી ગયા છે ચિંપક 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 ચિંપક. મંજીરા વગાડે સ્વામિનારાયણ મળી જાવ, લાવો 24 કલાક વગાડ્યા કરીએ. હવે તો ઓલા સાધન આવી ગયા છે, ફેરો ચડાવી બેટરી નાખી દો તો હાયલા કરે ચીમ 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 ચીમ. આપણા બદલે કોક વગાડતું. મારા એક વખત છે બધું. હા, માળા એ તો આવી જાય સાહેબ. બટન દબાવી ફરવા મંડી જાય. સ્વામિનારાયણ કરે. ઘડિયાળમાં તો એક ઘડિયાળ આવી છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે એક ઘડિયાળ. હા, તું આવે છે. બધું ઓટોમેટિક. હા, આપણે મહેનત ના પડે. આપણે કાંઈ કરવાની જરૂર નથી. પેલા ડંકા વગાડતા આરતી થતી ત્યારે, હા, અને પછી ઢોલ વગાડતા, ત્યારે હેલિકોપ્ટરને કામ મળતું. એને બદલે અહીં બટન દાબો એટલે એની મેળે ચાલુ થઈ જાય. સ્વામિનારાયણ બટન દાબશે, ગામમાં આવું છે, બટન દાબો, નીકળી ગયા અહીંથી. એટલે આમ હા મારી આ રીત છે. મેં મારા ઢોલ પાછા નગારા આનંદ જ મૂકી દીધા. બધું ઓટોમેટિક. અને એ 3 પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ના કહેવાય. ન કહેવાય આત્યંતિક જ્ઞાન. એકે અનુભવે જોઈ, ઇન્દ્રિયોથી કરવું જોઈએ, અંતઃકરણથી થવું જોઈએ, અને છે એ પ્રત્યક્ષ દેખાવા જોઈએ. આવું ન થાય એને આત્યંતિક જ્ઞાન, એટલે ઊંચામાં ઊંચું જ્ઞાન નહીં. બાકી જ્ઞાન તો બધું છે, જાણીએ જ્ઞાન. આખું ટાઈમ ટેબલ યાદ રાખવાની જરૂર નથી. રેલવેનું ટાઈમ ટેબલ લઈને બેસી ગયા મારા, તરત જ બોરીબંદરથી ઉપડે ને તરત જ મસ્જિદ આવે, મસ્જિદ પછી એક ડોકયાર્ડ પછી હવે તારે શું કામ, તારે જવું છે ઘાટ ઉપર, અહીંયા આવે ત્યાં ઉતરી જાજે. તો જે શાસ્ત્ર ભણવા માંડે એ આમાં લખવા પડે. આખી રેલવેનું આખું શું કે ટાઈમ ટેબલ ને હું સસ્તામાં મળે. આને એવડી મોટી ચોપડી 1.5-2 રૂપિયામાં નાખી જોઈએ. વાંચતા ન આવડતું એ મારો ટાઈમ ટેબલ રાખે. આ શાસ્ત્ર કોઈ સમજ્યા નથી એ પુસ્તક રાખે. ભાગવત કે આ મોટું ગ્રંથ, સમજે છે ને? એમ સાધનના ખખા, જ્ઞાનના ખખા અનુભવ થયો ન હોય ત્યાં સુધી મહારાજ કે એને આત્યંતિક જ્ઞાન ન કહેવાય. અને તેને કરીને જન્મ મૃત્યુને પણ ન કરે. ગણવું પડે. શું કામ? કે જીવને અનુભવ નથી થયો, ઇન્દ્રિયોને થયો છે, અંતઃકરણને થયો છે, એ તમારા છે નહીં. કારણ કે એ છે એ કેના છે? અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણે કરેલા છે. પંચભૂત જેને કર્યા છે એને કર્યા છે. આ દેહ તમારું નથી. એ જેને કર્યા છે એ લોચામાં છે. હજી એ તમને શું સહાય કરવાનું? એને કામ પતે ત્યાં સુધી ફસેલું છે. તમે કોઈ બિલ્ડિંગ નું કોન્ટ્રાક્ટ પૂરું ન થાય ત્યાં સુધી અંદર છો તમે. હા, થયા પછી FSI લેવું પડે. FSI લીધા પછી નો ઓક્યુપન્સી સર્ટિફિકેટ, પછી ઓક્યુપન્સી સર્ટિફિકેટ. કેમ નથી દેતા આજ સુધી? મકાન તૈયાર થઈ ગયું પણ એમાં પાણીનું કનેક્શન નથી, વીજળીનું કનેક્શન નથી. બધી જોખમ છે ત્યાં સુધી જવાય નહીં. જોખમ તો અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ છે ત્યાં સુધી જોખમ જ છે. સ્વામિનારાયણ મળ્યા નથી ત્યાં સુધી બધું જોખમ છે. આવીને કહી દો તમે, બહુ સરસ છે, ખ્યાલ થઈ ગયા છો. ખ્યાલ થઈ ગયા છે, બરોબર. બહુ મુંબઈ નગરીમાં ધન્ય છે તમને. આવું બધું કહેવા વાળા ઘણા હશે. હજી અંધારામાં આપણે જે સર્જન કર્યા છે પંચભૂતના, એ અંધારામાં છે કર્યું. તો આપણી ક્યાં વાત છે? જેનું આ છે પંચભૂત, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ જે બનાવી ગયો છે એ અંધારામાં છે. હજી પ્રાપ્ત થઈ ગયું છે. હકાજીકમાં 1 રૂપિયાની ધન કહેવાય ને 1 કરોડની ધન કહેવાય. ઇક્વેશન વગાડતા તો શીખ, હોશિયાર તો થા. રૂપિયાની ધન કહેવાય ને કરોડની ધન જ કહેવાય. અરે અને કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય. કયું સાધન કર્યું હોય? દેહે કરીને કર્યું હોય. કોઈક સાધન કર્યા છે. મહારાજ કઈ મહત્વ નથી આપી દીધું કે સાધન કર્યા છે એટલે વાહ વાહ. કોઈક સાધને કરી બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય
છતાં ભ્રમરૂપ થઈને પરબ્રહ્મને ભજવાના છે. શું કામ? બ્રહ્મ સ્વરૂપ એટલે પૂછી વાત છે. ત્યાં સુધી જ્ઞાન નથી. જાણે જીવ ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મને રે. પછી ભજવાનું શું છે? આ તો એમ માની બેઠા છે મારે ત્યાં જે આવીએ 14 કે પૂનમ એટલે વાત પતી ગઈ છે. આ તો બ્રહ્મરૂપ થઈ જાય એટલે તે વડતાલ જવાની વાત નથી. અક્ષરધામમાં જાવ તો એને ભજવાના. શું કામ? વાય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂર્વ જ્ઞાની ના કહેવાય. તે ન કહેવાય. તમે બધા આગળ ઘણા થઈ ગયા છો. આ સ્વરૂપનું તમને પ્રત્યક્ષી મહારાજ છે એ જો ખ્યાલ નથી આવતો ગુરુ જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે નૈષ્કર્મ્યમપ્યચ્યુત જ્ઞાનને નિષ્કર્મ કહી નાખ્યું. કેવું જબરદસ્ત છે. જ્ઞાનથી જ કર્મ નથી લાગતું, બાકી બધાથી કર્મ લાગે છે. નિષ્કર્મ જ્ઞાન છે. ન શોભતે જ્ઞાનબલમ નિરંજનમ. તથા ગીતામાં કહ્યું છે જે કર્મણો યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. અકર્મ જે જ્ઞાન તેને વિશે નિષ્કર્મ અને અકર્મ જેને કર્મ નથી લાગતું નિષ્કર્મનું જ કર્મ ન લાગે એ જે જ્ઞાન. અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે. એમાં જાણવાનું છે. હક છે. એટલે બ્રહ્મરૂપ થઈ ગયા, જ્ઞાન થયું, પણ જાણવાનું બાકી છે હજી. એમાં તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પર પરબ્રહ્મ પુરુષોત્તમ જે જાણવા રહ્યા છે બાકી. તો હવે ક્યાં રહ્યા બાકી અવતારો? એનું જ્ઞાન હોય તો ત્યાં સુધી પરબ્રહ્મ એનું જ્ઞાન ન થયું ત્યાં સુધી મધ્યના સત્તામાં મહારાજ કીધું છે અન્ય અવતારો થઈ ગયા એને પણ મારા સ્વરૂપનું જ્ઞાન આપીને મારા ધામમાં ચડી જાય. એટલે નિષ્કાળ સ્વામી લખ્યું બંધ કીધા બીજા બારણારે વેચી મેલી અક્ષર વાત હતી. આપણું કરશે એનું નહીં કરે. એને એટલું જાણવાનું બાકી હતું. આગળ જે મોટા ઋષિ મુનિઓ થઈ ગયા એને આ જાણવાનું બાકી હતું. તો જ્યારે જ્યારે પરમાત્માનું સ્વરૂપ પ્રગટ થાય ત્યારે ઓલા માર્કંડ આવી જ જાય છે કુંડળી બનાવવા વાળા. કૃષ્ણની એને બનાવી, મહારાજની એને બનાવી. કારણ કે આ એક પરંપરા છે કે આ જે ઋષિમુનિઓ થઈ ગયા છે એને આ પ્રત્યક્ષ છે એ કહે છે એ સાચી વાત છે એ કરવા માટે એ બધા નામ લીધા. બાકી તો સ્વામિનારાયણ પાસે જીવ ઉભો થાય માર્કંડથી હોશિયાર થઈ જાય. એનું જે કરે એ થઈ જાય, એને જે દે એ કુબેર થઈ જાય, એનું જે કામ સાચવે એ ભંડારી થઈ જાય. અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. એને જ છે બ્રહ્મરૂપ થાય. પુરુષોત્તમની દ્રષ્ટિએ જોઈએ એટલે પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ પાસે નહીં. એની દ્રષ્ટિ ક્યારે થાય? એને ઓળખાવે તેવી દ્રષ્ટિ થાય. મહારાજ કે એનેથી એના નેત્રથી જોવાવાળા ભગવાન હોય, એના પગથી ચાલવાવાળા ભગવાન હોય, એની ભૂજાઓથી કાર્ય કરવાવાળા ભગવાન હોય, એને પુરુષોત્તમ રૂપ થયો કહેવાય. એને બ્રહ્મરૂપ થયો કહેવાય. તે ભક્તિ તે શું? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત છે તે બ્રહ્મરૂપ થતા ચંદન પુષ્પાદિક નાના નિરંજન મુક્ત પ્રકારની કીધા એટલે ઓલા જ્યાં દેહ ભાવ નથી એટલે નિરંજન મુક્ત. તો ઓલું જ્ઞાન તો નીકળી ગયું ને ઇન્દ્રિયોનું. આ બધું બહાર જબરું છે. નિરંજન મુક્ત કીધા એ તો 5 વખત દર્શન કરે છે ને દિવ્ય ઉપચારથી સેવા કરે છે. કેમ 5 વખત કરે છે? કારણ કે ઓલું 5 ઇન્દ્રિયનું જ્ઞાન નથી. ત્યાં દેહ ધારી મટી જાય છે ત્યાં નિરંજન
ઇન્દ્રિયોના એકેય આહાર નથી લેતા, આંખથી જોતા નથી, હાથથી સ્પર્શ નથી કરતા, જીવા જમતા નથી કે બોલતા નથી, એટલે નિરંજન. નિરંજન એટલે ઉપવાસ કરી નિરંજન નથી, એ એક જ ઇન્દ્રિય અહીંથી ઉપવાસ કરતો આમ બધી જોયા કરતો હોય તો એ ઉપવાસ નથી. નિરંજન મુક્ત એટલે શ્વેતદીપનું જ મહારાજ નામ બોલ્યા છે. તપ કરે છે બદ્રિકાશ્રમ એનું નથી બોલ્યા, આ ઉસ્તાદ છે. ઉસ્તાદ એટલે એના જેવું કોઈ બુદ્ધિશાળી ક્યારેય કોઈ સમયે ક્યારેય થશે નહીં, થવાનું નથી, છે નહીં. કારણ કે જ્ઞાન સ્વરૂપ પોતે છે, સ્વયં બુદ્ધિ છે, કોકની દીધેલી નથી, ભણી નથી હોશિયાર. આ જન્મ છે બર્ન લીડરશીપ, અભિજાત નેતૃત્વ, એ સ્વામિનારાયણ છે. એટલે એક જ શ્વેતદીપને નામ દીધું. વાંચો એટલું પાછું દાસ. અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે. તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે. અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરંજન મુક્ત છે તે બ્રહ્મરૂપ થતા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રી એ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે કરે તરીકે આ કરે છે વાસુદેવ નારાયણ શ્વેતદીપના મુક્ત, એમ તમે અત્યારે કરો છો. જો આ જ્ઞાન થઈ જાય કે આ કેનું કરીએ છીએ તો તમે ઈ જ છો. અત્યારે એમ થઈ જાય કે મહારાજ પ્રત્યક્ષ બેઠા છે ને આપણે કહે તો આ ઈ જ છે. નથી થતું ત્યાં સુધી જ્ઞાની નથી. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમા સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરા. માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. એ વાત કેળો આવે તોય ન થાય આત્યંતિક કલ્યાણ, આત્યંતિક જ્ઞાન. બે લાઈન પાછી દાસ સમજી લેજો. હવે આવા છે એને લઈ જાય છે, હદ છે ને. તે પક્ષને ભરી દીધા છે મહારાજ, કારણ કે ટ્રેનમાં જગ્યા હતી, ટિકિટ વાળા કોઈ હતા નહીં, તો ભર્યા ખુદા પક્ષ ભૂતવાળાને બેસાડી દીધા. બાકી ખાલી ક્યાં લઈ જાય? હે બાપા ચડી જાવ ને, ટિકિટ લેવા રહેશો તો ગાડી ઉપડી જશે. આવું બધું કેદી કરશો તમે? હવે ઇન્દ્રિય કરીને અંતઃકરણે કરીને અનુભવ કરીને બેસી જાઓ ગાડીમાં. તો કેમ બેસાય ગાડીમાં? અને પ્રત્યક્ષ સમજો. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, એને બનાવતા નહીં. આવું કહીને એના વખાણ કરે એ કઈ સમજી જાય એવા નથી. એ ગાળું દે એનો એને દુરુપયોગ નથી કરતા, એને વખાણ કરે એનો એ સદુપયોગ નથી કરતા. શું છે એ છે એ છે. ને કહી દો ખુદા બક્ષ છે, નથી ભાઈ ટિકિટના પૈસા, તો સાધનના કથા ન રખાય. આમ કરી નાખ્યું છે ને આમ કરી નાખ્યું છે, છતાં એ કર્યું છે કે બરોબર છે તે કર્યું છે, તો અહીં સુધીની તારી ટિકિટ છે, હવે ઉતર. તો અડધે રસ્તે એના કરતા છો અહીંયા બરોબર છો. ખુદા બક્ષ થવું છે ને પાછું કેવું છે કે અમારા પાસે સાધન છે. અરે તે ગીતામાં કહ્યું છે, માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ અત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ રષ્ટ. એ વ્યાપી એવી જડ પ્રકૃતિ છે. જડ પ્રકૃતિ અને ચૈતન્ય પ્રકૃતિ. આ પાછું વાંચું. આપણે
ખાલી જે અનુભવ છે આ તો જળ પ્રકૃતિ છે, આપણામાં જે છે આ જળ પ્રકૃતિ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનો દેહ છે એ જળ પ્રકૃતિ છે, પણ અંદર જે છે એ ચૈતન્ય પ્રકૃતિ છે, જીવ. અને ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે. વ્યાપક છે, જે દેહમાં વ્યાપીને રહી છે એ ચૈતન્ય પ્રકૃતિ છે. નહીં તો હાથ આમથી આમ ન થાય, જીવ નીકળી જાય તો. હજી કરે છે અંદર ચૈતન્ય પ્રકૃતિ એ કરે છે, એ દેહમાં જ છે જીવ રૂપે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? પ્રત્યક્ષમાં પોતે બેઠા તેની વાત કરે તે કેવા છે? તો આ ને આ બે માં એ વ્યાપ્ય છે, જળ અને ચૈતન્ય બે પ્રકૃતિમાં. અરે તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બે ના આધાર છે. આ બે મારે લઈ લેવી કેવા છે એટલે આવું છે. આવું ન જાણો આત્મજ્ઞાનીને આ નથી થતું, અટકે છે. કારણ કે આત્મજ્ઞાન થઈ જાય એટલે મારા એવું વાત પતી ગઈ એમ સમજે છે. એનો આધાર તો આ જ છે. બ્રહ્મરૂપ થઈ ગયો પછી પરબ્રહ્મને ભજે શું કામ? કારણ કે આધાર તો હવે, અને જે ભક્તિ કરીને ભગવાનની કથા વાર્તા કરીને એનો મહિમા સમજીને કર્યો એને તો આવો પ્રશ્ન ન થાય. પણ એકલો દેહથી નોખો પડ્યો હોય તો જન્મ મરણ કદાચ ન થાય. ઓલી જે જડ પ્રકૃતિ છે એના ઉપર એનું પ્રભુત્વ હોય, આ ચૈતન્ય પ્રકૃતિ ઉપર એનું પ્રભુત્વ ન હોય. ત્યાગ એને બધું હતું, પણ એને અજાણતા પણ આના દર્શન તો આજથી થયા હતા. સહજાનંદ કે એને બોલાવતા હતા, આટલો ફાયદો થયો પ્રત્યક્ષનો. એ ગયા જન્માંતરે થયું, એને એ દેહ થઈ ગયું હતું. જેમ આકાશ છે તે પૃથ્વીયાદિક 4 તત્વોનો આધાર છે, અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે વેળો આકાશ પણ સંકોચને પામે છે, અને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે વેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે. વિકાસ અવસ્થા. જળ, તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા વેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે, અને પૃથ્વીયાદિ તત્વની સંકોચ વિકાસ અવસ્થા તે બે આકાશને વિશે થાય છે. બધું એમાં જ થાય છે, આકાશને વિશે. એમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે. કઈ? આ જળ અને ઓલું ચૈતન્ય એની સંકોચ વિકાસ એના ભેગી ભગવાનની પણ છે, કારણ કે આધાર છે. શું થયા કરે ઘડી ઘડી તપાસ કરી આવ ને એને કઈ અમથા રમત કર્યા કરતા રિપેર કરે ને બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિઓ છે, અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા યસ્યાક્ષરમ શરીરમ એષ સર્વભૂતાંતરાત્મા પહત પાપમા દિવ્યો દેવ એકો નારાયણ યસ્યાત્મા શરીરમ્ય આત્માન મંતરો યમયતિ સત આત્માંતર્યામ્ય મૃત યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી મંતરો યમયતિ સત આત્માંતર્યામ્ય મૃત ઇત્યાદિ શ્રુતિઓ છે. તથા અન્નમય બ્રહ્મ કયો છે? અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ અને આનંદમય બ્રહ્મ. શું કામ બધા આરે બ્રહ્મ લગાડ્યું? કારણ કે જેમ દેહનો આધાર જીવ છે એમ જીવનો આધાર પરમાત્મા છે, એ બ્રહ્મ છે. એટલે આ જે છે એ છે અન્નમય બ્રહ્મ એટલે આ દેહ, મનોમય બ્રહ્મ એટલે અંતઃકરણ, વિજ્ઞાનમય બ્રહ્મ એટલે આત્મા, અને આનંદમય બ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ.
આ ચારની અંદર બ્રહ્મ કોમન ફેક્ટર છે. તમે શીખડાવતા હશો ને ઓલા કાઉસ મૂકીએ છીએ ને હાઉસ છોડાવી નાખીએ તો ભણ્યો નથી એટલે ખ્યાલ નથી, પણ એ બધી કોમન ફેક્ટર એક હોય. છૂટું પાડતા પાડતા પેલા નાનો હાંસિયો છોડો, પછી મોટો ત્રિકોણીયો છોડો, પછી આમ છોડો. એ બધા હાંસિયા છોડવાના છે. અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ ને આનંદમય બ્રહ્મ. શું કામ? કે બ્રહ્મ ઇઝ ધ મેઇન બેઝ. દેહ છે પણ એમાં બ્રહ્મ છે, મન છે એમાં બ્રહ્મ છે, આત્મા છે એમાં બ્રહ્મ છે, અને આનંદમય બ્રહ્મ તો પોતે જ છે. આના ઉપર આખું એક 14મો અધ્યાય છે ગીતાનો. આ જ છે 14. આપણે વાંચી છો ગીતા? આમ થાવ 14મો અધ્યાય આ જ છે. અરે અન્નમય બ્રહ્મ કયો છે, મનોમય બ્રહ્મ કયો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે, આનંદમય બ્રહ્મ કયો ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે? જે ભગવાન સર્વના કારણ છે અને સર્વના આધાર છે. આ બધાય બ્રહ્મ છે, પણ પૂર્ણ બ્રહ્મ જેનો આધાર છે એ તો એ છે સર્વના કારણ. એને લઈને આ બધા બ્રહ્મ કહેવાય છે. માટે એ સર્વને બ્રહ્મ કહ્યા છે. પણ એ સર્વે શરીર છે, અને એ સર્વેના શરીરી તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. હવે જો પ્રત્યક્ષ પુરુષોત્તમ કીધા, હું એટલું બોલ્યા અત્યારે પ્રત્યક્ષ પુરુષોત્તમ સાહેબની સામે છે એ છે સર્વેના શરીરી જીવન. પીડિત કુંજરનો મેળાપ, જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં તમે, જીવન જાણું છું. એ ભગવાનને વિશે જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે. સુખે કરીને રહી છે. શું કામ? સુખે કરીને એટલે એ છે એસ્ટાબ્લિશમેન્ટ છે. એ છે સુખે કરીને એટલે દુઃખે નથી ને એ પ્રકારનો સુખ છે. ઇટ ઇઝ ધેર. શું કામ છે? કારણ કે આ બ્રહ્મ પણ એમાં છે, એનો આધાર છે, એટલે સુખે કરી લે છે. અને એ સર્વને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે. બધું છે અંતર્યામી રૂપે રહ્યા છે, તોય સુખે કરીને રહ્યા છે. કારણ કે કારણ એનું જે પ્રેરણા બળ છે, અથવા તો એની ઈચ્છા છે કે આ નાશ ન પામે, એટલે સુખે કરીને છે. એસ્ટાબ્લિશમેન્ટ છે. અને તે જ ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણ છે. કે આ જે રહ્યા છે બધા એમાં વ્યાપ્ય પ્રકૃતિમાં, અવ્યાપ્ય પ્રકૃતિમાં વ્યાપક રૂપે રહ્યા છે. એ ભગવાનજી છે એ આ પ્રત્યક્ષ પ્રમાણ. હવે તમારે કયા શાસ્ત્રના જ્ઞાનની વાત કરવી છે, કયા અનુભવ જ્ઞાનની વાત કરવી છે, કયા અંતઃકરણના જ્ઞાનની વાત કરવી, એ આ છે. એવું આજ મનાઈ જાય તો લોયામાં બેઠા છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે અને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. આવી રીતે મહિમાએ સહિત આ મહારાજ બેઠા છે, છોકરાથી આવ્યા છે. સહેજાનંદ નામ પડ્યું, સરજુદાસ તરીકે ઓળખાયા, નારાયણ મુનિ સમજાણા, સ્વામિનારાયણ તરીકે ધૂન કરાવી પોતે. એ આ છે એવી જાણી રાખે પૂરો ભાગ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એવી રીતે દેખાતું તો ન હોય. શું કે કેટલા સરળ સંત છે. દેખાતું એટલે આંખથી નહીં, પણ આવી રીતે સમજણ નથી આવતી. કોઈ ઇન્દ્રિયોથી એવી રીતનો અનુભવ નથી થયો. તો અને આટલા બધા મુક્તાનંદ સ્વામી થયો, નિત્યાનંદ સ્વામી થયો, ગોપાલ સ્વામી, આ બધા ત્યાં તો 500 બેઠા હોય. તો શું? કારણ કે કદાચ અમને અણસમજણ છે, તો આ જે તમારી આવી બધી મોટાઈ છે, તમે તો સમજો છો કે નહીં?
અમે ગુનો કરીએ છીએ પણ તમે રાજા છો, માફ કરવાની તમારી તાકાત છે કે નહીં? નથી તો રાજા શેના છો? તારે બારે પ્રશ્ન આ કહેવાય. ભોલાએ તરત જ આશંકા કરી નિત્યાનંદ સ્વામીએ. કોઈ કરી શકે ભગવાનને? પ્રશ્ન નથી. અરે શું ન એને નહીં પૂછું તો જવાબ દેવા વાળો બીજો ક્યાંથી કાઢજો? મને તો એ થાય છે ભગવાનને પૂછાય નહીં તો શંકા કેદી જ નિવારણ થશે? એવી રીતે દેખાતું તો ન હોય અને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય. પાકી વાત છે મહારાજ, અમે માની ગયા છીએ. શું કામ માની ગયા છે? બીજું માન્યું નથી એટલે માની ગયા છો કે આ સાચું જાણ્યું છે એટલે માની ગયા છો? હું બે સુધી ભણ્યો પછી મને ખબર નથી કે એમએ થવાય છે પીએચડી થવાય છે. એટલે મને થઈ ગયું છે પર્યાપ્ત છે, કાં તો જે પર્યાપ્ત છે એ મને મળી ગયું છે. આ શંકા ઉઠાવવી જોઈએ ને. તો દ્રોહ થઈ જાય. ધીરુનું કામ જ નથી સ્વામિનારાયણ પાસે. ભલે થતો દ્રોહ, નક્કી થઈને જાઓ. તમે કયો દ્રોહ છે? હવે પાછું વાંચું મુક્તાનંદ સ્વામી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એવી રીતે દેખાતું તો ન હોય અને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય, તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ અંધારું ઘર હોય અને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને તમને દેખે. બધું જે ભાસે છે રોજનું ઘર અત્યારે લાઈટ ગઈ હોય તો નથી દેખાતું બધું, પણ ખબર છે કે અહીંયા બધા સામે આચાર્યને બેસાડ્યા છે, ના રામાનંદ સ્વામી ચાલુ થયું છે, આમ થતું બધું ખ્યાલ છે પણ જોઈ નથી શકાતું. અંધારું ઘર હોય, ખબર હોય આ કોઠી છે, અહીં થાંભલા છે, અનુભવે કરીને કોઈ કીધું હોય કે જોજો અંદર કોઠી પડી છે, ખ્યાલ લઈ આવે કોઠી હશે, હાથ ફેરવા કરી આપો તો હાથ ફેરવીને નક્કી કરેલું એ તો પાછું ઓલું હાથીનું દ્રષ્ટાંત. અરે ને જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિશે જડ ચિત્ત પ્રકૃતિ રહી છે અને એ પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે. અનુમાન એટલે અનુમાન થયું એટલે શાસ્ત્રથી. અનુભવ ન કર્યો એટલે શાસ્ત્રથી જાણ્યા હોય તે અનુમાન થયા. અનુમાન જ્ઞાન એ જ્ઞાન નથી. બધાની ઈ જ છે, એ જ્ઞાન જ નથી. એક ચોપડી ના વાંચ્યું હોય નિમાણો બહાર આટલી મૂર્તિનું સુખ ભોગવતું હોય તો એ જ્ઞાની છે. હું એમ કીધા કરતો કઠોપનિષદમાં આમ કીધું, છંદોપનિષદમાં આમ કીધું, શ્રુતિને અનુસરીને. અરે ડાયો થામાં આ પામીને બેઠો છે ભાઈ, આને ખબર છે શું છે, એને પૂછવા દે એ બતાડશે, એ રસ્તો હશે. તારે તો હજી ગોતવાના છે ટાઈમ ટેબલમાં કયા સ્ટેશન પછી કયું સ્ટેશન આવે છે. ચીજ મોકલી પેલા આવે કે રેરોડ, હવે મોકલે ચીજ મોકલી રેરોડ. ઉધવી છે. પૂનમ ભરો કે અમાસ ભરો, આ સમજો તો એક છેડો ફાટે. સમજ્યા બાપા? કાંઈ નથી થતું નો નિયમ લઈ છે એ વાત સારી છે, પણ આ કરવું પડે. બહુ મોડી પૂનમ ભરી અહીં હાજરી ભરો, કામ થઈ જશે. થોડી ઉંમરે કઈ પૂનમ ભરાય હવે તો નામ લખાવી દે મહારાજ. હવે જયારે જગ્યા હોય ખુદા બક્ષી એક ઉભો છું, લઈ જાજો મને મફત. નામ લખાવી દેજો જલ્દી. એ તો એ રહી જાય હોય, એમાં રહી જાય. નામ લખવામાં મુંજાવ નહીં. ખુદા બક્ષ મહારાજ બોલે આ બધા ખુદા બક્ષ ને તેડો આવે છે એટલે ખુદા બક્ષ. કઈ સાધન કરતા નથી લઈ જાય છે, જ્ઞાન નથી લઈ જાય છે. ડબલ્યુટી વિધાઉટ ટિકિટ. પણ જો દેખાવા નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને ભૂલ છે સ્વામિનારાયણ પાસે. હા એ વાંધો નહીં એવું બોલી તો કોઈ રાજી હોય કહી દે ભાઈ ફૂકો ઓલા કાચો મુંજાઈ ગયા મારા
આવું તો વધતું નથી તો શું હાલ થશે મારાથી? આ તો જેને સમાધિએ કરીને મને પામવું જેની વાત છે. બાકી તમે જે કરો છો તેના કરો. દયાળુ છે ભગવાન, લઈ જશે તમને. આખી ગાડી ખાલી લઈ જવાના કરતા થોડા ખુદા બક્ષને લઈ જાય તો ખોટું છે. બધા ખુદા બક્ષ છે દાસભાઈ, વધે બરાબર. ભલે ને મારા કીધા કરતા કે અમારા પાસે ટિકિટ છે, ખોટા માગસૂદ નહીં નીકળે. મનવાળો ભરીને લઈ જાય. જે બાપા ટિકિટ ગારો કાદવમાં નંબર હે? લાગે. અત્યારે કોઈ ના નહીં કે, કારણ કે હવે ખબર છે કે આ ખુદા બક્ષ થવામાં માલ છે. જે ટિકિટ નથી ને હા, ગારો કાદવમાં નંબર લાગે. પૂનમ બદલી દીધી. અહીં તો ક્યાં વખાણ થાય? આ જાણું છું આમ છે એટલે નથી કરતો વખાણ. બાકી બધા મારાથી પૂજનીય છો, સાધન કરેલા છો, મને પ્રિય છો. મેં તો સમજો આવી ગરમીમાં આવું હોય એર કન્ડિશન મૂકીને દોડાદોડી કરું છું. ખોટું સમજી ન લેતા. આટલું કબૂલ કરી લ્યો ખુદા બક્ષ છે તોય ન્યાલ. ના ના કાંઈ નથી. એટલું કરી લઈ તોય ન્યાલ. હું છે શું કરે છે ભેગો આપણે કાઢી નાખે. અરે અને જો એને એવી આટી ઠાવકી છે, તો કંઈક એને અલૌકિકપણું જણાવવું જોઈએ. આ જે છે ને મહારાજનું એ રહસ્ય જાણવું લેવું જોઈએ કે અલૌકિકપણું નથી બતાડતા અને આંટી નથી પડવા. આ શું છે તમારું રહસ્ય? નહીં તો જણાય. હા, મોટી વાત. એ નથી જણાવવાનું છતાં જણાય. હું કન્ટિન્યુ ધીસ પ્રોસેસ ચાલુ રાખો. ભક્તિ ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો તો કઈ ભગવાન છે એ તો ખબર પડી છે ને એ અલૌકિક પણ હવે નથી જણાતું કે ચાલુ રાખો, ચાલુ રાખો તો જણાશે. જણાવવાળા તો એ જ છે, એનું જ્ઞાન એનેથી જ થાય. અને નિસંદેહ એવી આટી છે અને જણાવતું નથી. નિસંદેહ આવી આંટી છે ને જણાવતું ને નથી. જરાય ડાઉટ નથી. ચોખ્ખે ચોખ્ખી આંટી છે એટલે જ નક્કી છે કે ભાઈ આ આઈ છે, આ ઈ છે. એવું કેટલાને છે? અમથા માળા આ કહી દે છે. નિસંદેહ, જરાય સંદેહ નહીં. તો એમ એ સમજે છે એ ભગવાનને વિશે તો સર્વે છે પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે. આ મહારાજની મૂર્તિ પ્રત્યક્ષ છે તો એ મને મૂર્તિ રૂપે દર્શન દે છે. મારા હારે બોલતા નથી, કાંઈ નહીં. મારા હારે વાત નથી કરતા, કાંઈ નહીં. જે બોલવા ખપે એ જ નથી બોલતા, વાત કરવા ખપે એ જ વાત નથી કરતા. એની એવી ઈચ્છા છે. એની એવી ઈચ્છા છે. એની એવી ઈચ્છા છે અને બધાને દે છે, મન નથી દેતા. એ એની ઈચ્છા છે. ચાલો, પણ આ છે ઈ છે ઈ નિસંદેહ હોવું જોઈએ. ને જ્યાં સુધી બોલતા નથી ત્યાં સુધી સંદેહ થયા કરે છે. આ ભક્તિ નથી. જ્યાં સુધી પરચો નથી દેતા ત્યાં સુધી વિશ્વાસ નથી બેસતું, એ ભક્તિ નથી. એ ખુદા બોક્સમાં ન ખપે. હા હા, ટિકિટ પૈસા હોય તો ટિકિટ લઈને બેસ, તને છૂટ છે, ચાલ લે, વાંચ શાસ્ત્ર, કર ત્યાગ ઉપવાસ. એ નથી કરવા ને તો ખુદા બક્ષ છે, બેસ જા ભાઈ. એને કીધું છે દાદા ખાચર, તારા મોઢે નથી આવતા, ઓલાને વચન દીધું છે કે હું લઈ જઈશ ભક્તને. હાથ ઘરનું આપ્યું છે. ને ઉતાવળ ધીરે ધીરે ન થાય. અરે એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો. બ્રહ્માનંદ સ્વામી કે દાડી દાડી દિવાળી, આનો અર્થ શું? 12 મહિને આવી દિવાળી નહીં, આ તો મારે દાડી દાડી રોજ દિવાળી છે. પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. રિપીટ એને જ્ઞાન રિપીટ ત્રણેય ચીજ જોઈ ભાઈ. એક ઇન્દ્રિયથી સેવા કર્યા કરું, કચરો હળાજ કરું, અને ગામ આખા સમૂહ ગુણાથી જોયા કરો, મારા કચરો ફેંકે. હવે તું તને સેવા ક્યાંથી મળે? એક દી સિંગ ખાતા હતા, દાસભાઈ વડે આમ કરીને પડ્યો છે, થોડું બીજે દી આવી ગયો, કાંઈ સિંગના પોતરા પડ્યા, તું સાફ કર.
તું સાપ તને સેવા મળે એટલે અમે કચરો કરીએ છીએ તો કે એ નહીં, હું કચરો કાઢું એ તમે એપ્રિશિએટ કરો પણ કચરો કરો નહીં. આ કઈ વાત? મોટે ફિલોસોફી. કચરો કાઢવાનું નિયમ લીધું છે ને આપણે કચરો કરીએ છીએ. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને અને અડો ચલાડવું. કાચ લાગે છે ત્યાં સુધી અનુભવ ન થાય, ઇન્દ્રિય કરી દઉં પાછું વંચાયું. પણ આ તમને કહી દઉં શું વાંધો અહીંયા આવે છે, સમજ્યા? ત્યાં કાચ લાગે છે ને ત્યાં સુધી ઇન્દ્રિયોનું જ્ઞાન નથી. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. આ બધાથી એને જ. અને ત્યાં સુધી ગીતામાં તો જ્ઞાની મારો આત્મા છે. આર્થો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. એવો જે જ્ઞાની છે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ પુરુષ, અક્ષર, તે થકી પર અને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. અનન્યપણે આ બધું જાણ્યા પછી આવું જાણે તો અનન્ય એની મેળે સેવા મંડી જાય. આ નથી જાણતું એટલે બીજે બધે ફાંફા મારે. અનન્ય એટલે ન અન્ય તે ઇતિ, આના સિવાય કોઈ નહીં અનન્ય. અને અનન્ય હોય જ એકાંતિક થઈ શકે. એકાંતિક હોય એને જ સત્સંગી કહેવાય. બાકી ભગત હોય ગણાય. ઘોડે બેઠો હોય ને પરણો આવ્યો હોય ને તલવાર હાથમાં હોય ને મીંઢળ બાંધ્યો એને વરરાજો કહેવાય. બધાય બેઠા હોય, ચાંદમાં તો 200 જણા હોય, એનાથી કઈ લગ્ન ન થાય. લગ્ન વરરાજાથી જ થાય. અનન્ય હાર એકને પહેરાવે કન્યા. આ તો જેને તેને હાર પહેરાવે કરતી હોય એ કન્યા ન કહેવાય. વ્યભિચારીણી ભક્તિ કીધી છે. આમાં કઈ કોઈનો દ્વેષ નથી, સાચું જ્ઞાન છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. આ જ્ઞાન થાય, અનન્યપણું આવે, એકાંતિકપણું આવે. ભારતના પ્રકૃતિ પુરુષના કાર્ય થી પરનું આ સ્વરૂપ છે એ ભલે મને પંચભૂતના દેહ રૂપમાં મળ્યું કે આ છબી દ્વારા મળ્યું કે આમ મળ્યું કે ધારણામાં આવ્યું, અંતઃકરણમાં આવ્યું, પણ એ આ છે. આ જે જ્ઞાન થાય અરે અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મિ થઈ બેસે છે. કારણ કે બ્રહ્મ થઈ ગયા હોય, પંચેન્દ્રિયોનું ઉપર દમન કરીને એના ઉપર પ્રભુત્વ મેળવવું હોય એટલે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. અને ઈ કે નો કહેવાય પછી અવતારો ને ગણે ને રામકૃષ્ણ દીકરા. અરે આ તું જે બ્રહ્મ થયો છો એ તો એના એક અનંત કિરણો માયલું એક કિરણ છો. એના સાથે તારી એકતા થઈ છે. રામકૃષ્ણ દેખ તો મારી લહેરીઓ છે ગાંડીના. આ તો મહારાજ ન બોલે ને કથા છે એટલે. બાકી એને કહું હમણાં કે જ્ઞાની કેને કહેવાય? ને કહે છે જે રામકૃષ્ણાદેવ તો બ્રહ્મરૂપ એવો જે હું જે મારી લહેરી છે એવા જે બ્રહ્મકુલાળ આધુનિક વેદાંતિ જે તો અતિદુષ્ટ છે અને મહાપાપી છે. અતિ દુષ્ટ છે અને મહાપાપી છે. અને મરીને એને શંકરાચાર્ય નથી કીધું, આધુનિક કીધા છે. લઈ બેઠા છે બધા. અને મરીને નરકમાં પડે છે. આદ્યને નથી કીધું, આદ્ય શંકરાચાર્ય, આધુનિક ને કીધું. ને જી થાય એ શંકરાચાર્ય ક્યાં છે કે પુરીના શંકરાચાર્ય, આ દક્ષિણના શંકરાચાર્ય, બધા શંકરાચાર્ય થાય પણ આદ્ય કોઈ ન થઈ શકે. આ આચાર્યને મહારાજ શ્રી કહેવાય, શ્રીજી મહારાજ કોઈ ન કહેવાય. બધું નથી એનું.
વ્યવહાર છે સત્સંગનો, એના કુળ પરંપરામાં ગાદી ઉપર સ્થાપન કર્યા એટલે મહારાજ શ્રી કહેવાય. બીજી મહારાજ કોઈ જ ન કહેવાય. બ્રહ્મરૂપ થઈ ગયો અને બ્રહ્મરૂપ કહેવાય, પરબ્રહ્મ એને કહેવાય જ નહીં. અરે અને મરીને નરકમાં પડે છે તો કોઈ દિવસ એનો છૂટકો થતો નથી. નરકમાં એટલે પાછું એને જન્મ મરણ લાગી જાય. અને જ્યારે જન્મ મરણ લાગે ત્યારે આગળ મુક્તનું જ્ઞાન હોય, આત્મ સુખ થઈ ગયું હોય એટલે એને એનું એ ગેમા કરે એટલે ક્યારેય પામે નહીં. નરક એટલે આજે પંચભૂતનો દેહ છે એમાં આવવું પડે, એ નરક જન્મવું પડે. એ જે કરી ગયા છે ભગવાનને બ્રહ્મરૂપ તરીકે ઓળખવા જોતું તો એ એમ બોલી ગયા છે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જઠરા અગ્નિ શયનમ. આ થયા જ કરે છે. તો થયા કરે છે તો છૂટકો ક્યારે છે ભાઈ? આવો બ્રહ્મરૂપ થવા વાળો, બ્રહ્મનું જ્ઞાન દેવા વાળો બોલ્યો આ છે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જઠરા અગ્નિ શયનમ. પાછું ફરીથી ફરીથી પુનરાવર્તન પુનરાવર્તન પુનરાવર્તન. અંત ક્યારે? અંત તો જ્યારે બ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ સ્વરૂપનું જ્ઞાન થાય એ જેની ભક્તિ છે. અક્ષરધામમાં જઈને કાંઈ મહારાજને જળ નથી ધરાવવાના કે ફળાહાર ધરાવવાના, એ બધું અહીં કરી લ્યો. ત્યાં એ લાભ નથી. ત્યાં કયો લાભ છે? તો મહારાજને મૂર્તિનો મહિમા જાણવો અને એનું સુખ લીધા કરવું, એ જ સેવા કરવી. બીજી વચનામૃતમ એવી રીતે લોયાનું સાતમું વચનામૃત. સહજાનંદ સ્વામી મહારાજ આજે એક જ રાખીએ. હા, કરો ધ્યાન બધા થોડી વાર. મહારાજ રાજી થઈ જાય કોક વાર. રોજ કરીએ તો એક દિવસ જપ કરો થાય ને. હરીનું ખેતર છે, લગાડી દો આગ. ઓલા હરિયાના ખેતરમાં પિંજારો બેઠો ને રૂથી ભરાઈ જતા ઓલા આકાશમાં સૂરજનો સાવ ઝીણો તડકો ઉડ્યો ને આગ લાગી. બુઝાવવાની નથી, આ આગ લગાડવાની છે જાણી જોઈને. બોલાવો ધ્યાન કરો ને, થોડુંક અઘરું પેલા કરી લ્યો પછી ધૂન બોલાવો. પછી ધ્યાન કરીએ. ગળા બેસી જશે પાછા ધૂન. ના ના, ઘણા કાંઈ 11 એકાદશ નહીં. નારાયણ સ્વામી 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 નારાયણ લટકાળો લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે મોહન મોરલી વાતો રે સખાને સંગે અતિ ઉછરંગે સખાને સંગે અતિ ઉછરંગે ગીત મધુરા ગાતો રે ગીત મધુરા રે કેસરીએ વાઘે કસુંબલ પાગે કેસરીએ વાગે
કસુંબલ પાગે કેસર રંગ મારા તોરે કેસર રંગ મારા તોરે ફૂલડાના તોરા ને ગજરાની ટોપી ફૂલડાના તોરાને ગજરાની ટોપી હે ફૂલોના હારે ફૂલા તોરે ફૂલોના હારે ફૂલા તોરે. મહારાજનું સ્વરૂપ છે ને એની વાત છે હા. ફૂલોના હારે ફૂલા હે ફૂલડાના તોરા ને ગજરાની ટોપી ફૂલડાના તોરાને ગજરાની ટોપી ફૂલોના હારે ફૂલા તોરે ફૂલોના હારે ફૂલા તોરે હે નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો આવે અમીરસ પાતો રે આરે અમીરસ પાતો રે હે સ્વામિનારાયણ